Everyone, today we have learned about other condition. એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે સેરેબ્રલ પાલ્સી કે જે આપણે આગળ પણ આવી ગઈ છે. It is a non-progressive neuromuscular disorder characterized by the disorder of the strength of the muscle control, posture or movement due to brain injury before or during the birth or postnatal period. કે ક્યારે તો કે એક તો બ્રેન ઇન્જુરી થાય ત્યારે, બિફોર ઓર ડ્યુરિંગ ક્યાં તો બર્થ થાય એ પહેલાં, અથવા તો બર્થ થાય ત્યારે, અથવા તો પોસ્ટનેટલ એટલે કે એ પછીના પીરિયડની અંદર જો કાંઈ પણ ન્યુરોમસ્ક્યુલર કાંઈ પણ શું કહેવાય કે મસલની સ્ટ્રેન્થની અંદર, અથવા તો મસલ કંટ્રોલની અંદર, અથવા તો બોડીના પોસ્ચરની અંદર કાંઈ પણ જો ડિફેક્ટ જોવા મળે કે ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર જોવા મળે તો એને શું કહેવાય? સેરિબ્રલ પાલ્સી કહેવામાં આવે છે. એટલે નીચે તમને ગુજરાતીમાં આપેલું છે કે કોઈ પણ કારણસર બ્રેઇનને ઇન્જુરી થવાથી અપર મોટર ન્યુરોન્સને અસર થાય કે જે ઉપરનો જે ભાગ છે, જે આપણી ટ્રંકનો ભાગ છે, ઉપરનો જે કમરથી ઉપરનો ભાગ છે એ અપર મોટર ન્યુરોન્સને અસર થાય, જેનાથી મસલ કંટ્રોલ છે ખૂબ કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય. અને આપણી જે મસ્ક્યુલર એક્ટિવિટી છે, હાથ પગની જે કંઈ પણ એક્ટિવિટી છે એમાં શું આવે? અવરોધ આવે. આ કન્ડિશન છે ક્યાં તો બર્થ પહેલાં હોય, બર્થ સમયે, અથવા તો બર્થ થઈ ગયા પછીનો જે પોસ્ટનેટલ પીરિયડ હોય એમાં પણ થઈ શકે છે. હવે એના સેરિબ્રલ પાલ્સીના કોઝિસ કયા તો કે ડિસઓર્ડર ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટ્રક્ચર ઓફ ધ બ્રેઇન. એટલે કે આ ડિસઓર્ડર છે કઈ રીતના થઈ શકે છે? તો કે બ્રેઇનનું જે કાંઈ પણ સ્ટ્રક્ચર છે, મગજનો જે કાંઈ પણ વિકાસ છે એની અંદર ખામી હોય તો થઈ શકે છે. ઇન્જુરી ઓફ ધ બ્રેઇન બીકોઝ ઓફ ધ ટ્રોમા, કે કોઈ પણ શું કહેવાય ટ્રોમાના કારણે, કોઈ પણ એવા શું કહેવાય અકસ્માતના કારણે માથાની અંદર કાંઈ પણ ઇન્જુરી થાય એના કારણે બ્રેઇન એનોક્સિયા એટલે કે જો બ્રેઇનની અંદર છે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય ત્યારે મેટાબોલિક ડિસ્ટ્રક્શન સચ એઝ હાઇપોગ્લાયસેમિયા એટલે કે કોઈ પણ મેટાબોલિક ડિસઓર્ડર હોય, મેટાબોલિઝમની અંદર કાંઈ પણ છે ડિસ્ટ્રક્શન એટલે કે ડિસ્ટર્બન્સ જોવા મળે, જેવું કે હાઇપોગ્લાયસેમિયા એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ છે એ ઓછું હોય ત્યારે થઈ શકે છે. ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્ફેક્શન, કે બાળક જ્યારે છે યુટ્રસની અંદર એટલે કે ગર્ભાશયની અંદર હજી હોય અને ત્યારે જો કંઈ પણ યુટ્રસની અંદર ઇન્ફેક્શન લાગે ત્યારે પણ છે સેરિબ્રલ પાલ્સી છે એ થવાના ચાન્સીસ રહે છે. ધેન પેરેન્ટલ ફેક્ટર, કે ક્યારે કે માતાની અંદર કેવા ફેક્ટર હોય ત્યારે બાળકને છે સેરેબ્રલ પાલ્સી થઈ શકે? તો કે પેરેન્ટલ ફેક્ટરમાં એક તો જેનેટિક ડિસઓર્ડર એટલે કે માતાને કાંઈ પણ જેનેટિક ડિસઓર્ડર હોય, ક્યાં તો મેટાબોલિક ડિસઓર્ડર એટલે કે ચયાપચયને લગતો કંઈ પણ રોગ હોય, મેટર્નલ એનિમિયા એટલે કે મધરને કાંઈ પણ એનિમિયા હોય, મેટર્નલ એક્સપોઝ ટુ રેડિયેશન એટલે કે માતા છે કોઈ પણ રેડિયેશન સામે એક્સપોઝ થઈ હોય, એક્સરે કરાવ્યા હોય, એવા રેડિયેશનની નીચે આવ્યા હોય, અથવા તો મેટર્નલ બ્લીડિંગ કે માતાની અંદર છે બ્લીડિંગ વધારે પ્રમાણમાં થઈ ગયું હોય, ટોક્ઝેમિયા એટલે કે જો બ્લડની અંદર કોઈ પણ પ્રકારનું જે ટોક્સિન્સ હોય, પોઈઝન્સ હોય, અથવા તો ટ્રોમા, અથવા તો યુઝ ઓફ ધ ડ્રગ કે કોઈ પણ એવી જે બાળકને હાનિકારક હોય એવી ડ્રગ લેતા હોય માતા, તો એના લીધે થઈ શકે છે. ધેન પેરીનેટલ ફેક્ટરમાં ઇમ્યુનિટી એટ ધ બર્થ, કે જે બાળક છે એની અંદર કયા ફેક્ટર? તો કે તે બર્થ સમયની એની ઇમ્યુનિટી લોસ, એના કારણે પછી કાંઈ પણ બર્થ થતો હશે ત્યારે એને કાંઈ પણ ટ્રોમા થાય, વાગી જાય, એના કારણે એનેસ્થેસિયા ડ્યુરિંગ ધ લેબર, કે જ્યારે છે લેબર એટલે કે બાળકનો જન્મ થતો હોય, માતાને લેબર પેઇન ચાલુ થાય ત્યારે જો એને એનેસ્થેટિક ડ્રગ આપવામાં આવે એના કારણે કાર્ડિયોપલ્મોનરી પ્રોબ્લેમ કે કોઈ પણ હાર્ટના પ્રોબ્લેમના કારણે ન્યૂબોર્નની અંદર છે સેરિબ્રલ પાલ્સી છે થઈ શકે છે. પોસ્ટનેટલ ફેક્ટરમાં તો કે ઇન્ટ્રાક્રેનિયલ ઇન્જુરી, કે ક્રેનિયલ નર્વની અંદર કોઈ પણ ઇન્જુરી થાય ત્યારે ઇન્ફેક્શન સચ એઝ મેનેન્જાઇટિસ આપણે આગળની કન્ડિશનમાં આવશે કે બ્રેઇનનું ઇન્ફેક્શન છે તો એ ઇન્ફેક્શન લાગવાના કારણે એન્સેફેલાઇટિસ એટલે કે જે કેફેલ માથાના અંદર કાંઈ પણ ઇન્ફેક્શન લાગે એના કારણે, અથવા તો સેરિબ્રો વાસ્ક્યુલર એક્સિડન્ટના કારણે કે જે કાંઈ પણ સેરિબ્રલની અંદર કે માથાનું કાંઈ પણ જાતનું એક્સિડન્ટ થાય તો એના કારણે પણ થઈ શકે છે. તેન રિટાર્ડેશન, કે બીજા ક્લિનિકલ ફીચર્સ જેવા કે સબસ્ટિટ્યુઝમ, કેટરેક્ટ, ધેન રિટ્રોલેન્ટ, ધેન ફાઇબ્રોસિયાસિસ, હિયરિંગ લોસ, ઓડિટરી એપેસિયા, ધેન ડિસ્ટેસિયા એન્ડ ડાયસેલિસિયા,
ડાયલાલિયા, ધેન ફોકલ ઓર જનરલાઇઝ સીઝર, આવા બાળકોમાં છે બોર્ડર લાઇન ઇન્ટેલિજન્સ હોય છે. એટલે કે આની અંદર બીજું શું જોવા મળશે તો કે રિટાર્ડેશન જોવા મળશે. એનું બ્રેન છે એનું જે ફંક્શન છે એ ઓછું થઈ જશે. તેની અંદર ક્લિનિકલ ફીચર્સ કેવા જોવા મળશે તો કે સ્ટ્રેબિઝમ એટલે કે જે આંખ છે એની આંખ છે કેવી થઈ જશે, ફોરસ થઈ જશે અથવા તો ત્રાંસી થઈ જશે. કેટ્રેક એટલે કે મોતિયો થઈ શકે છે. ધેન રિટ્રોલેટન્ટ, ધેન શું કીધું તો કે રિટ્રોલેટન્ટ ફાઇબ્રોપ્લાસિયા. હવે રિટ્રોલેટન્ટ ફાઇબ્રોપ્લાસિયાની અંદર શું થશે તો કે આંખને લગતા કાંઈ પણ પ્રોબ્લેમ થઈ શકે છે, જેમ કે લ્યુકોકોરિયા છે, માયોપિયા છે, એવા બધા પ્રોબ્લેમ છે એ થઈ શકે છે. ધેન હિયરિંગ લોસ, સાંભળવાનું ઓછું થઈ શકે છે. ઓડિટરી એફેસિયા. હવે ઓડિટરી એફેસિયાની અંદર શું થશે તો કે સાઉન્ડ છે એકદમ કેવો થઈ જશે, સાઉન્ડ છે એ એને સંભળાશે ખરા કે કોઈક બોલ્યું, પણ શું બોલ્યું એ એને બરાબર વ્યવસ્થિતના સમજાશે નહીં. પછી ડિસરેથિયા એન્ડ ડિસલેલિયા. હવે એની અંદર શું થશે ડિસલેલિયાની અંદર તો કે જે કાંઈ પણ બોલવામાં છે એને પ્રોબ્લેમ થશે, સ્પીચ છે બરાબર ડેવલપ નહીં થાય. ધેન ફોકલ અથવા તો ઓર્ગેનાઇઝ છે અને સીઝર આવશે, તાણાચકી આવશે અને બોર્ડર લાઇન ઇન્ટેલિજન્સી એટલે કે એનો જે ઇન્ટેલિજન્સી કોટા હશે એ કેવો હશે, સાવ ઓછો હશે. હવે ઇન્વેસ્ટિગેશનમાં આપણે શું કરી શકીએ તો કે એક તો સ્ક્રીનિંગ ટેસ્ટ ઓફ ધ યુરિન ટેસ્ટ થઈ શકે. પછી બ્લડ ટેસ્ટની અંદર VDRL ટેસ્ટ કરાવી શકાય, ઇલેક્ટ્રો માઇલોગ્રાફી કરાવી શકીએ, ઇલેક્ટ્રો એન્સેફેલોગ્રાફી કરાવી શકીએ. ઇન્વેસ્ટિગેશન ફોર ધ સ્પેસિફિક ડિફેક્ટ. હવે કોઈ પણ સ્પેસિફિક ડિફેક્ટ માટે આપણે શું કરાવી શકીએ કે જે કાંઈ પણ ખામીઓ થઈ છે સેરિબ્રલ પાલ્સીના લીધે એની અંદર શું કરાવી શકીએ તો કે ઇન્ટેલિજન્સી ક્વોટા છે આપણે ચેક કરાવી શકીએ. કે બ્રેન રિટાર્ડેશન માટે હિયરિંગ એબિલિટી ટેસ્ટ કરાવી શકીએ, વિઝન ટેસ્ટ કરાવી શકીએ, અસેસમેન્ટ ફોર ધ સાયકોલોજીકલ ડિસઓર્ડર, આ બધા ટેસ્ટ કરાવી શકીએ. પ્લાનિંગ ધ નર્સિંગ કેર, કે આપણે નર્સિંગ કેર કઈ પ્લાન કરવાની તો કે પ્રોમોટિવ ફિઝિકલ એન્ડ સાયકોસોશિયલ હેલ્થ. આપણે એની ફિઝિકલ એટલે કે એની શારીરિક અને સાયકોસોશિયલ એટલે કે માનસિક બંને પ્રકારની હેલ્થ છે એને પ્રમોશન આપવું જોઈએ. અસિસ્ટ ઇન ધ ફિઝિકલ કેર એન્ડ સ્પીચ થેરાપી, કે એની ફિઝિકલ કેર અને જે કાંઈ પણ સ્પીચ છે એ ડાઉન ગઈ છે તો એને ડેવલપ કરવા માટે સ્પીચ થેરાપી આપવી જોઈએ. પ્રોવાઇડ એજ્યુકેશન એન્ડ કાઉન્સિલિંગ, એને એજ્યુકેશન શિક્ષણ અને કાઉન્સિલિંગ છે એ આપવું જોઈએ. અસિસ્ટ ઇન ધ ફીડિંગ એન્ડ ટોયલેટ ટ્રેનિંગ, કે આપણે ક્યારે અસિસ્ટ કરવું જોઈએ, ફીડિંગ લેતું હોય ત્યારે, અને એની ટોયલેટ ટ્રેનિંગ છે એ પ્રોપરલી અસિસ્ટ કરવી જોઈએ. પ્રમોટ ફિઝિકલ એન્ડ સાયકોસોશિયલ હેલ્થ. હવે એની અંદર તો કે એની અંદર છે હેલ્થ સ્ટેટસનું છે આપણે કન્ટિન્યુઅસ અસેસમેન્ટ કરવું જોઈએ. ગિવિંગ ઇમ્યુનાઇઝેશન એટલે કે રસીકરણ કરાવવું જોઈએ. બેલેન્સ ડાયટ પૂરો પાડવો જોઈએ જેથી કરીને એને હાઈ પ્રોટીન અને એક્સ્ટ્રા કેલરી છે એ મળી રહે ને જેના કારણે મસલ એક્ટિવિટીના કારણે એનર્જીનું છે એ વપરાશ વધારે હોય છે. પેરેન્ટ્સને પણ બેલેન્સ ડાયટ વિશે સમજાવવા જોઈએ અને ચાઇલ્ડને રેસ્ટ આપવો જોઈએ. તેને ડેઇલી એક્ટિવિટી છે આપણે પહેલેથી પ્લાન કરવી જોઈએ. ચાઇલ્ડને ઇન્ફેક્શન અને ઇન્જ્યુરીથી પ્રિવેન્ટ કરવા માટે આપણે સ્કિન કેર આપવી જોઈએ. પછી ફૂડ આપણે જે કંઈ પણ આપીએ એ ક્લીન વાસણની અંદર પ્રોવાઈડ કરવા જોઈએ. તેમજ લોકો સાથે કોન્ટેક્ટ ન થાય તે માટે કંટ્રોલ કરવો જોઈએ. પ્રોવાઈડ સેફ ફર્નિચર એન્ડ બેડિંગ તેમજ બેડ રેલ્સ એટલે કે આપણે જે બાળકને જે કાંઈ પણ શું કહેવાય કે સુવડાવીએ છીએ એટલે અથવા તો જે કાંઈમાં બેસાડીએ છીએ એ ફર્નિચર છે કેવું હોવું જોઈએ, સેફ હોવું જોઈએ. ક્યાં તો આડી રેલિંગવાળું હોવું જોઈએ. બેડિંગ હોય તો એની અંદર પણ રેલિંગ હોવું જોઈએ જેથી કરીને બાળક છે એ પડી ન જાય. ચાઇલ્ડની કેરમાં ચાઇલ્ડને છે ઇન્વોલ્વ કરો તેમજ તેને સેલ્ફ ઇમેજ પ્રમોટ કરો, કે પોતાની જે કાંઈ પણ ઇમેજ છે, પોતાની છબી છે એ સારી થાય એના માટે એને ઇન્વોલ્વ કરવો. અસિસ્ટ ઇન ધ ફિઝિકલ કેર એન્ડ સ્પીચ થેરાપી, ચાઇલ્ડને છે ફિઝિયોથેરાપી આપવાનો એમ એ છે કે તેનું પોસ્ચર છે જેનું આખું બોડી છે એને પોસ્ચર દેખાવ છે એ સુધારવા માટે. સ્કેલેટલ ડિફોર્મિટી અને કોન્ટ્રેક્શન છે પ્રિવેન્ટ કરવા તેમજ તેને ઇન્ડિપેન્ડન્ટ મોટર એક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા, કે પોતે જાતે છે એના હલનચલન કરી શકે, જાતે બધી એક્ટિવિટી કરે એ ઇમ્પ્રૂવ કરવા માટે આપણે છે એને ફિઝિયોથેરાપી અપાવવી જોઈએ. સ્પીચ થેરાપી ચાઇલ્ડને જેમ બને તેમ પહેલાં શરૂ કરવાની એટલે કે જેમ વહેલું બને એમ ચાલુ કરવાની. ચાઇલ્ડ છે કમ્યુનિકેશનમાં સુધારો કરી શકે એટલે કે બોલવામાં સુધારો થઈ શકે તેમજ શીખી શકે છે. નર્સ તરીકે તમારે સ્પીચ થેરાપિસ્ટને આપણે શું કરવાનું, જે સ્પીચ થેરાપી આપતું એને શું કહેવાય, સ્પીચ થેરાપિસ્ટ કહેવાય. તો આપણે તેને મદદ કરવી જોઈએ, જેમ કે સ્પીચ ઇવેલ્યુએશન કરવું જોઈએ, કેવું બોલે છે એનું મૂલ્યાંકન કરવું જોઈએ. ટીચિંગ એટલે કે એને શીખવવું જોઈએ. શોવિંગ લિપ, આપણે છે લિપસિંગ કરીને એને બતાવવું જોઈએ. ટંગ અને ટીથની મોમેન્ટ તથા એપ્રોક્સિમેટ ફીડિંગ છે એ ટીચિંગ કરવું જોઈએ. ટેકનિક છે એને શીખવાડવી જોઈએ.
પ્રોવાઈડ એજ્યુકેશન એન્ડ કાઉન્સિલિંગ, કે પેરેન્ટ્સને પોતાનું ચાઇલ્ડ છે હેન્ડીકેપ થશે તેનો ડર હોય છે. ઘણા પ્રશ્નો પૂછે છે, જેવા કે ચાઇલ્ડ ચાલી શકશે કે નહીં, બોલી શકશે કે નહીં, એ પોતાની પ્રવૃત્તિ જાતે કરી શકશે કે નહીં, ઇન્ડિપેન્ડન્ટલી પોતાનું વર્ક કરી શકશે કે નહીં વગેરે માટે છે એને બાળકને શું હોય છે, ચિંતા હોય છે. તો આપણે એક એઝ અ નર્સ તરીકે પોલાઇટલી એટલે કે એકદમ શાંતિથી અને ફેમિલીને છે સંતોષ મળે એવો છે આપણે એની જોડે સંબંધ છે ડેવલપ કરવો જોઈએ, એવા જવાબ આપવા જોઈએ. પેરેન્ટ્સને રીડિંગ માટે મટીરિયલ પ્રોવાઈડ કરવું જોઈએ, જેથી તેઓ ચાઇલ્ડની કેર છે એ સમજી શકે અને પ્રોવાઈડ કરી શકે. અસિસ્ટ ઇન ધ ફીડિંગ એન્ડ ટોયલેટ ટ્રેનિંગ, કે આવા બાળકો છે પોતાની રીતે ફૂડ લઈ શકતા નથી, માટે છે નર્સે ફીડિંગ માટે મદદ કરવી જોઈએ. પેરેન્ટ્સ અને જે બાળક છે એને બિહેવિયર છે શીખવવું તથા ચાઇલ્ડની જરૂરિયાત પ્રમાણે છે યુરિનેશન અને ડેફિકેશન, યુરિનેશન એટલે કે યુરિન પાસ કરવાનું અને ડેફિકેશન એટલે કે ટોયલેટિંગ માટે સમજાવવું જોઈએ. ચાઇલ્ડને છે એ ટોયલેટ માટે મીલ આપ્યા બાદ 15-20 મિનિટ બાદ ટોયલેટમાં બેસાડવો તથા ચાઇલ્ડ સમજી શકે તેમ ન હોય તો પેરેન્ટ્સને આ બાબતે આપણે સમજાવવું જોઈએ, જેથી કરીને એના માતા પિતા છે એ બાળકને આ માટે છે એને મદદ કરી શકે. આ ઉપરાંત ચિલ્ડ્રનની ટ્રીટમેન્ટ જેવી કે ટ્રાન્ક્વિલાઇઝર છે એ કેવી છે, એક મેન્ટલ ડિસઓર્ડરની દવા છે. અને મસલ રિલેક્સન્ટ ડ્રગ છે જે એ કન્વર્ઝન અને મસલ ઇમ્પ્રુવિંગ, જે મસલની એક્ટિવિટી છે એનું ફંક્શન છે એનું કામ છે ઇમ્પ્રૂવ કરવા માટે આપવી જોઈએ. આ ઉપરાંત ચાઇલ્ડને છે ઓક્યુપેશનલ થેરાપી, ઓર્થોપેડિક પછી એજ્યુકેશનલ, સોશિયલ અને વોકેશનલ છે સપોર્ટ પ્રોવાઈડ કરવો જોઈએ. ઓક્યુપેશનલ એટલે કે ધંધાકીય, વોકેશનલ એટલે પણ ધંધાકીય. આ તો બાળક છે જ્યારે મોટું થાય ત્યારે આ પ્રોવાઈડ કરવામાં આવે છે. ધેન ક્વાડ્રીપ્લેઝિયા કોને કહેવાય, તો કે પેરાલાઇસિસ ઓફ ધ ઓલ ફોર એન્ડ ટ્રંક, એટલે કે ક્વાડ્રીપ્લેઝિયા કોને કહેવાશે, તો કે એના બંને હાથ અને પગ પેરાલાઇસિસ થયા હોય અને ટ્રંકનો ભાગ, બેકનો ભાગ જ્યારે પેરાલિસિસ થઈ જાય સેરેબ્રલ પાલ્સીના કારણે ત્યારે એને શું કહેવાય, ક્વાડ્રીપ્લેઝિયા કહેવાય. ધેન એટોનિયા કોને કહેવાય, ઇટ ઇઝ અ કમ્પ્લીટ લોસ ઓફ અ ટોન ઇન અ મસલ એન્ડ મસલ બીકમ ફ્લેસિડ, કે મસલ છે એકદમ કામ કરતા બંધ થઈ જાય, ફ્લેસિડ થઈ જાય અને મસલનો ટોન છે સાવ લોસ થઈ જાય ત્યારે એને એટોનિયા કહેવાય. એસેસિયા કોને કહેવાય, ધીસ ઇઝ સ્લો ઇરેગ્યુલર સાઇન મોમેન્ટ્સ ઇન અ લિમ્બ, કે હાથ પગની મોમેન્ટ છે એકદમ થોડી થતી હોય, આંગળીઓ છે તો એ થોડી હલતી હોય ત્યારે એને શું કહેવાય, એસેસિયા કહેવાય. ધેન કોરિયા કોને કહેવાય, ઇટ ઇઝ અ રેપિડ ઇરેગ્યુલર ઇનવોલેન્ટરી ઝર્કી મોમેન્ટ, કે જે એકદમ છે એ ગમે ત્યારે ગમે એ સમયે રેપિડલી એકદમ ઝડપથી અને સાવ એકદમ ઇરેગ્યુલર હોય એવી ઇનવોલેન્ટરી, કે એમાં શું કહેવાય કે વોલેન્ટરી એટલે કે પોતાની જાતે મોમેન્ટ ના થાય પણ બ્રેઇનમાંથી છે સંદેશા મળે અને એકદમ ખેંચાણવાળી મોમેન્ટ થાય એને શું કહેવાય, કોરિયા કહેવાય. હવે આ બધું શેમાં હતું, તો કે સેરિબ્રલ પાલ્સીમાં. હવે આપણે નેક્સ્ટ કન્ડિશન જોઈએ તો કે મેનેન્જાઇટિસ. મેનેન્જાઇટિસ વર્ડ છે આપણે પહેલેથી જ બહુ આવે છે તો આપણે હવે એને ડીપમાં જોઈએ તો કે મેનેન્જાઇટિસ ઇઝ ધ ઇન્ફ્લામેશન ટુ ધ મેમ્બ્રેન ઓફ ધ કવરિંગ ધ બ્રેન એન્ડ ધ સ્પાઇનલ કોર્ડ. ઇટ ઇઝ ધ એક્યુટ એન્ડ ફેલેટ ઇલનેસ. એક તો મેનેન્જીસ લેયર છે એ કોને કવર કરશે, જે બ્રેઇન અને આપણે જે કાંઈ પણ બ્રેઇન અને આપણી જે સ્પાઇનલ કોર્ડ છે એને કવર કરે એ અંદર જે કવર કરે છે એ લેયરને શું કહેવાય, તો કે મેનિન્જિયસ લેયર કહેવાય. હવે આ મેનિન્જિયસ લેયરની અંદર જ્યારે ઇન્ફેક્શન અને આ મેમ્બ્રેનની અંદર ઇન્ફેક્શન અથવા તો ઇન્ફ્લામેશન લાગે તો એને શું કહેવાય, કયું ઇન્ફેક્શન કહેવામાં આવશે, તો કે મેનેન્જાઇટિસ કહેવામાં આવે છે. હવે મેનેન્જાઇટિસના ટાઈપ આપેલા છે, એમાં સૌથી પહેલું છે પાયોજેનિક ઓર બેક્ટેરિયલ મેનેન્જાઇટિસ. હવે પાયોજેનિક અથવા તો બેક્ટેરિયલ મેનેન્જાઇટિસ ક્યારે કહેવાય, તો કે જેમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન, કે જેની અંદર ઇન્ફેક્શન છે એ કોના દ્વારા લાગ્યું હોય મેનેન્જીસ લેયરને, તો કે બેક્ટેરિયા દ્વારા, તો એને કયું મેનેન્જાઇટિસ કહેવાય, તો કે બેક્ટેરિયલ મેનેન્જાઇટિસ કહેવાય. કેવા બેક્ટેરિયા, જેવા કે મેનિંગોકોકસ છે, ન્યુમોકોકસ છે, સ્ટ્રેપ્ટોકોકસ છે, સ્ટેફાઇલોકોકસ છે, આવા બધા બેક્ટેરિયા. ધેન સેકન્ડ વન ટ્યુબરકલ મેનેન્જાઇટિસ. હવે ટ્યુબરકલ મેનેન્જાઇટિસની અંદર કોના દ્વારા ઇન્ફેક્શન લાગશે, તો કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ દ્વારા જ્યારે ઇન્ફેક્શન લાગે ત્યારે એને કયું મેનેન્જાઇટિસ કહેવાય, ટ્યુબરકલ મેનેન્જાઇટિસ કહેવાય. ધેન થર્ડ વન અસેપ્ટિક મેનેન્જાઇટિસ ક્યારે કહેવાય, જો કે જે વાયરસ છે, ફંગસ છે, પ્રોટોઝોલ ઇન્ફેક્શનથી થાય એને એસેપ્ટિક મેનેન્જાઇટિસ કહેવાય. આ ઇન્ફેક્શન છે ઇન્ફન્ટ અને યંગ ચિલ્ડ્રનમાં કોમન જોવા મળે, કે 0 થી 1 યરનું બાળક છે અથવા તો જે યંગ ચિલ્ડ્રન છે એનાથી થોડુંક મોટું છે એની અંદર વધારે જોવા મળશે, કારણ કે આવા બાળકોમાં ઇમ્યુન મેકેનિઝમ છે, જે ઇમ્યુનિટીની સિસ્ટમ છે, રોગ પ્રતિકારક શક્તિ છે એ ફેગોસાઇટ સામે
જે રક્ષણ કરવા માટે હજી કેવી હશે, એકદમ મેચ્યોર નહીં હોય એટલા માટે. હવે સૌથી પહેલું છે પાયોજેનિક અથવા તો બેક્ટેરિયલ મેનેન્જાઇટિસ. એના મેનિફેસ્ટેશન, સાઇન અને સિમ્ટમ્સ જોઈએ તો શું થશે તો કે ઓનસેટ એન્ડ સડન, એ એકદમ તરત ફટાફટ છે એનું ઇન્ફેક્શન લાગી જાય છે. તેની અંદર ફીવર આવશે, વોમિટિંગ થશે, ઇરિટેબિલિટી થશે, જનરલ મલાઈસ એટલે કે અસ્વસ્થતા રહેશે આખા શરીરમાં, કન્વલ્ઝન થઈ શકે છે, હાઈ પિચકા એકદમ જોરથી રાડો પાડીને રડે છે, અને અલ્ટ્રેશન ઇન ધ સેનોરિયમ. હવે અલ્ટ્રેશન ઇન ધ સેનોરિયમ કોને કહેવાય તો કે જે આપણી નર્વ હોય એના ફંક્શનની અંદર કાંઈ પણ અલ્ટ્રેશન આવે અથવા તો એનું ફંક્શન ઓછું થાય તો એને અલ્ટ્રેશન ઓફ ધ સિનેરિયમ કહેવાય. કે આપણા નર્વ ફંક્શન છે એની અંદર, બ્રેઇનના જે કંઈ પણ નર્વ છે એના ફંક્શનની અંદર અલ્ટ્રેશન આવે એને અલ્ટ્રેશન ઇન સેનોરિયમ કહેવાય. જો ચાઇલ્ડ છે એ 2 વર્ષથી મોટું હોય તો તેને હેડેક, મેન્ટલ કન્ટિન્યુઅસ નેક રિજિડિટી એટલે તો શું થશે, એક તો માથું છે કન્ટિન્યુઅસલી દુખશે અને નેક રિજિડિટી, નેક છે એકદમ જકડાઈ જશે. એની અંદર 2 સાઇન જોવા મળે. એક તો કર્નિંગ સાઇન. કર્નિંગ સાઇન આપણને કર્નિંગ સાઇનમાં બાળકની અંદર શું જોવા મળશે તો કે જ્યારે એની થાઈ અને ટ્રંક તરફથી ફ્લેક્સ કરવામાં આવે, એની જે સાથળ છે એને ઉપરની તરફ છે ટ્રંક તરફ ફ્લેક્સ કરવામાં આવે, વાળવામાં આવે, ત્યારે એને શું થશે, જે ની જોઈન્ટ છે, જે ગોઠણનું જોઈન્ટ છે એની અંદર શું જોવા મળશે તો કે જોઈન્ટમાંથી છે લેગ સીધા કરી ના શકે, કે ગોઠણમાંથી એના પગ છે એ સીધા ન થાય, ત્યારે એને કઈ સાઇન જોવા મળી કહેવાય તો કે કર્નિંગ સાઇન જોવા મળી કહેવાય. જેમ બ્રુઝિંગ સાઇનની અંદર શું જોવા મળશે, જ્યારે પેશન્ટના હેડને છે પિલ્લો પરથી ઊંચું કરવામાં આવે ત્યારે છે ની અને હિપનું ફ્લેક્શન છે એ ઝડપથી થાય. કે જો બાળકનું છે પિલ્લો ઉપરથી માથું ઊંચું કરીએ ત્યારે એના જે ગોઠણ અને હિપ છે એનું પણ ફ્લેક્શન થાય, એ પણ સીધા થાય તો ઝડપથી થાય, તો એને કઈ સાઇન જોવા મળી કહેવાય તો કે બ્રુઝિન્સ્કી સાઇન. આ બંને સાઇન છે એ બેક્ટેરિયલ મેનેન્જાઇટિસની અંદર જોવા મળશે. ફેશિયલ પાર્સી જોવા મળે અથવા તો હેમિપ્લેજિયા છે એ ડેવલપ થાય છે. હવે ડાયગ્નોસિસની અંદર આપણે શું કરી શકીએ, કઈ તપાસ કરાવી શકીએ. એક તો લંબર પંક્ચર કરવાથી જે ક્લાઉડી CSF જોવા મળે છે. આપણે જો લંબર પંક્ચર કરીએ ત્યાંથી આપણે CSF ફ્લુઇડ લઈએ અને એનું ટેસ્ટ કરીએ તો CSF કેવું જોવા મળશે, એકદમ ક્લાઉડી એટલે કે વાદળા જેવું જોવા મળશે. CSFમાં પ્રોટીન્સ છે વધુ પ્રમાણમાં આવશે, સુગરનું પ્રમાણ છે ઓછું હશે. કેટલું ઓછું થઈ જશે તો કે 30 mg અને ઘણી વખત છે 10 થી 20 mg પણ થઈ જાય છે. CSF કલ્ચર એક્ઝામ પણ કરવામાં આવે જેથી કરીને છે કોઝેટિવ ઓર્ગેનિઝમ એટલે કે જે કોઝેટિવ એટલે કે જેના કારણે, જે ઓર્ગેનિઝમના કારણે, જે બેક્ટેરિયાનો કારણે છે આ થયું છે તો એનો ખ્યાલ આવે. અને પ્લાનિંગ ઓફ ધ નર્સિંગ કેર આપણે શું કરી શકીએ, એક તો આઇસોલેટ ધ ચાઇલ્ડ, કેમ કે બીજાને ઇન્ફેક્શન લાગી શકે એટલે બાળકને શું રાખવાનું, આઇસોલેટ રાખવાનું. એડમિનિસ્ટ્રેટ એપ્રોપ્રિએટ ડ્રગ, ઇન્ટ્રાવેનસ એન્ટીબાયોટિક, આપણે ડાયરેક્ટ ઇન્ટ્રાવેનસલી વેનની અંદર આપણે જે કંઈ પણ ડ્રગ છે એપ્રોપ્રિએટ હોય, જે જરૂરિયાત પ્રમાણેની ડ્રગ હોય, એન્ટીબાયોટિક આપણે એને આપી દેવાની. કંટ્રોલ સીઝર એન્ડ એડવાઇસડ એટલે કે આપણે સીઝર, જો એને સીઝર આવતા હોય અથવા તો તાણાચકી આવતી હોય તો આપણે એને કંટ્રોલ રાખવાના. મોનિટર ધ વાઇટલ સાઇન છે એને મોનિટર કરવાના. મેન્ટેન ફ્લુઇડ ઇન્ટેક, કે એનું પ્રવાહી છે, ફ્લુઇડ છે આપણે એ બરાબર પ્રમાણમાં લે છે ને એ આપણે મેન્ટેન રાખવાનું. દેન આઇસોલેટ ધ ચાઇલ્ડ, કે જ્યારે ચાઇલ્ડને છે મેનેન્જાઇટિસ સસ્પેક્ટેડ હોય ત્યારે ચાઇલ્ડને છે આઇસોલેટ રાખવામાં આવે છે જેથી કરીને બીજા પેશન્ટને છે પ્રોટેક્ટ કરી શકાય, કે બીજાને ઇન્ફેક્શન ના લાગે એટલા માટે એને આઇસોલેટ રાખવામાં આવે. ઉપરાંત હેલ્થ પર્સોનલ માટે તથા બીજા લોકોને ચાઇલ્ડના કોન્ટેક્ટ આવેલ હોય તો તેને પણ પ્રોટેક્ટ કરી શકાય. પ્રોપર આઇસોલેશન ટેકનિક જાળવવી જોઈએ જેથી કરીને હેન્ડ વોશિંગ રાખવાના, ગાઉન પહેરવાનું, ગ્લોવ્સ પહેરવાનું, ચાઇલ્ડના પેરેન્ટ્સને સમજાવવું તથા સૂચનાનો અમલ કરાવવો જોઈએ. એડમિનિસ્ટ્રેટ ડ્રગ એન્ડ કંટ્રોલ સીઝર, કે કઈ કઈ દવાઓ આપી શકાય. એક તો એન્ટીબાયોટિક આપી શકાય. એન્ટીબાયોટિક ડ્રગ તેની અંદર મિનિમમ છે 7 થી 10 દિવસ સુધી ચાલુ રાખવાની ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે. અને ખાસ કરીને ન્યૂબોર્નને છે લો ડોઝ આપવાના. એમ્પિસિલિન છે એ કમ્બાઇન વિથ જેન્ટામાઇસિન 6 mg પર બોડી kg વેઇટ પર ડે, અને કેનામાઇસિન છે 10 થી 15 kg પર બોડી વેઇટ છે આપવામાં આવે છે. કોલોક્ઝાસિલિન છે એ 50 થી 100 mg પર બોડી kg વેઇટ ઇન સ્ટેપ્ટોકોકલ ઇન્ફેક્શન, કે જ્યારે સ્ટેફાઇલોકોકલનું ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યારે ક્લોક્ઝિસિલિન આપવામાં આવે. સીઝરને કંટ્રોલમાં કરવા માટે ફેનવી બાર્બિટ્યુરેટ છે 10 mg આપવું અથવા તો ડાયઝેપામ છે 2.5 mg પણ આપી શકાય છે. જો ચાઇલ્ડને સીઝર આવતા હોય અને ઇન્જુરી ન થાય તે માટે પ્રોટેક્ટ કરવું જોઈએ તથા ચાઇલ્ડનું લેવલ છે ઓફ કોન્શિયસનેસ છે ચેક કરવું જોઈએ કે બાળક છે કેટલું સભાન છે તથા ચાઇલ્ડનું લેવલ ઓફ ધ
એનું ન્યુરોલોજીકલ સાઇન છે એ મોનિટર કરવા જોઈએ અને વાઇટલ સાઇન છે એ ચેક કરતા રહેવા જોઈએ. મેન્ટેન અ ફ્લુઇડ ઇન્ટેક એન્ડ પ્રોવાઇડ એડિક્વેટ ડાયટ. એની અંદર શું તો કે જો ચાઇલ્ડ છે અનકોન્શિયસ હોય તો તેને આઈવી ફ્લુઇડ છે એ સતત ચડાવતું રહેવું જોઈએ. એનો ફ્લો મોનિટર કરતો રહેવાનો. જો ચાઇલ્ડની હેલ્થ છે કન્ડિશન સારી હોય તો ડૉક્ટરના ઓર્ડર પ્રમાણે મોઢા દ્વારા આપણે એને ફ્લુઇડ છે આપવા તથા ચાઇલ્ડને છે એ સેન્સોરિયમ ચેન્જ માટે એલર્ટ રહેવું કે એને નર્વ રિફ્લેક્સ માટે આપણે એલર્ટ રહેવું જોઈએ. આઉટપુટ રેકોર્ડ મેન્ટેન કરવાનો. અનકોન્શિયસ પેશન્ટમાં માઉથ ક્લીન કરવું. ડાયટમાં પ્રોટીન, કેલોરી, વિટામિન્સ વધુ હોવા જોઈએ. જો ચાઇલ્ડ છે અનકોન્શિયસ હોય તો નાઝોગેસ્ટ્રિક ટ્યુબ કે આપણે એને શું કહીએ તો કે રાઇસ ટ્યુબ દ્વારા આપણે ફીડિંગ છે આપવું જોઈએ અને કેર લેવી જોઈએ. પ્રોવાઇડ રેસ્ટ એન્ડ કમ્ફર્ટ તો કે ચાઇલ્ડ માટે શક્ય હોય તો વાતાવરણ કેવું રાખવાનું? શાંત રાખવાનું. જો ચાઇલ્ડને છે એ ફોટોફોબિયા હોય કે લાઇટ એને ના ગમતી હોય તો બ્રાઇટ લાઇટ ન રાખવી જોઈએ, નહીંતર એને શું થશે? ડિસ્કમ્ફર્ટમાં વધારો થશે. ચાઇલ્ડની પોઝિશન છે આપણે ચેન્જ કરવી તથા તેની કેર લેવી જેથી ચાઇલ્ડ છે એ કમ્ફર્ટમાં રહી શકે. પ્રિવેન્ટ બેડ સોર, આપણે બેડ સોર ના પડે એને પ્રિવેન્ટ કરવા માટે એને બેક કેર આપવી જોઈએ. રબર મેટરસોર એર કુશન છે આપવું જોઈએ જેથી કરીને ત્યાં શોર ન પડે, પ્રેશર ના વધે. તેન પ્રી ઓપરેટિવ નર્સિંગ કેર એની અંદર તો કે મધરને છે બ્રેસ્ટ ફીડિંગ અને બોટલ ફીડિંગ માટે સમજાવવું જોઈએ જેથી કરીને જે ઇન્ફન્ટ છે એનું વેટ છે એ વધે. ઇન્ફન્ટને પોતાની બેક સાઈડે સૂવા માટેની પ્રેક્ટિસ કરાવવા માટે ઇન્કરેજ કરવું જોઈએ. પેરેન્ટ્સને લવ અને અફેક્શન પ્રોવાઈડ કરી શકે તે માટે આપણે મોટિવેશન કરવું જોઈએ. પેરેન્ટ્સને ઇન્ફન્ટની સર્જરી પહેલાં આપણે લાસ્ટ 6 અવર છે ફીડ ન આપવા માટે એટલે કે નીલ બાય માઉથ રાખવા માટે કહેવું જોઈએ. ઇન્ફન્ટના ઓપરેશન પછી રિસ્ટ્રેન માટે સમજાવવું જોઈએ એટલે કે જે ઓપરેશન કરેલો ભાગ છે ત્યાં એ ટચ ના કરી જાય એટલે રિસ્ટ્રેન એટલે કે એને બાંધવું પડે એના માટે સમજાવવું જોઈએ. પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેરની અંદર તો કે વાઇટલ સાઇન ચેક કરવા જોઈએ. એનું પોસ્ટ ઓપરેટિવ કેર છે આપણે પ્રોવાઈડ કરવી જોઈએ. ઇન્ફન્ટને સાઇડ લાઇનિંગ પોઝિશનમાં રાખવી જોઈએ. સિક્રિશન ડ્રેનેજ થાય અને એસ્પિરેશન પ્રિવેન્ટ કરવું જોઈએ. ઇન્ફન્ટને શકિંગ અને ક્રાઇંગ ન કરે તે માટે આપણે અટકાવવું જેથી કરીને આપણે જે સ્યુચર લાઇન છે એની ઉપર પ્રેશર ના આવે. ધેન રિસ્ટ્રેનિંગ ધ આર્મ બાય ધ એલ્બો રિસ્ટ્રેન જેથી કરીને ઇન્ફન્ટના હાથ છે જે સ્યુચર લીધેલા છે ત્યાં ન પહોંચી જાય એટલા માટે આપણે એના હાથને રિસ્ટ્રેન કરવાના અને કોણીએથી એને રિસ્ટ્રેન કરી દેવાનો. ઓપરેટ એરિયાને ઇન્ફેક્શન ના લાગે. ઓપરેટ એરિયા એટલે કે જે જગ્યાએ આપણે ઓપરેશન કરેલું છે, જે જગ્યાએ કટ મૂકેલો છે ત્યાં ઇન્ફેક્શન ન લાગે એટલા માટે આપણે એને એન્ટિસેપ્ટિક ટેકનિકથી આપણે એને ક્લીન કરવું જોઈએ અને ત્યારબાદ એને ફીડિંગ આપવું જોઈએ. ઇન્જરી ન થાય તે માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે માઉથની અંદર કોઈ પણ વસ્તુ મૂકતી વખતે સાવચેતી રાખવાની. લવ, અફેક્શન અને સિક્યુરિટી બાળકને પૂરી પાડવાની. પેરેન્ટ્સને સપોર્ટ કરવો જોઈએ તેમજ આપણે એને એન્કરેજ કરવા જોઈએ જેથી કરીને બેબી જેવી કન્ડિશનમાં છે એવી કન્ડિશનમાં એને સ્વીકારી શકે. તેન રિસ્ટ્રેનિંગ ધ આર્મ બાય ધ એલ્બો રિસ્ટ્રેન જેથી કરીને છે ઇન્ફન્ટના હાથ છે સ્ટરાઇલ લાઇન જે સ્યુચર લાઇન છે ત્યાં ન પહોંચી શકે. ઓપરેટ એરિયાને ઇન્ફેક્શન ન લાગે તે માટે આપણે એન્ટિસેપ્ટિક ટેકનિકથી આપણે એને ક્લીન કરવું જોઈએ. હવે કોમ્પ્લિકેશનની અંદર શું થઈ શકે તો કે સબડ્યુરલ ઇન્ફેક્શન કે જો સબડ્યુરલ જે ભાગ છે બ્રેનનો એની અંદર શું થઈ શકે છે? ઇન્ફ્યુઝન એટલે કે ફ્લુઇડનો ભરાવો થઈ શકે છે. બ્રેન એબ્સેસ એટલે કે બ્રેનની અંદર છે ઇન્ફેક્શન લાગી શકે છે, ફ્લુઇડ ભરાઈ શકે છે. ડેફનેસ એટલે કે બેરું થઈ શકે છે. બ્લાઇન્ડનેસ એટલે કે આંધળું થઈ શકે છે. ઓક્યુલર પાલ્સી પેરાલાઇસિસ એટલે કે જે ઓક્યુલર નર્વ છે એની શું થઈ શકે? પેરાલાઇસિસ થઈ શકે છે. અને હાઇડ્રોકેફેલસ એટલે કે હાઇડ્રોકેફેલસની અંદર શું થશે? CSFનું પ્રોડક્શન છે વધી જશે ને તેથી ત્યાં CSFનો ભરાવો થશે. હવે આપણે જોશું નેક્સ્ટ કન્ડિશન ક્લેફ્ટ લિફ્ટ. હવે ક્લેફ્ટ લિફ્ટવાળા પેશન્ટ તો આપણે પણ ઘણી વખત જોઈએ કે એનો હોઠ કેવો હોય છે? તૂટેલો હોય. ક્લેફ્ટ લિફ્ટ એટલે કે અપર લિપ તૂટેલો હોય અથવા તો ઓપનિંગ હોય જે યુનિલેટરલ અથવા તો બાયલેટરલ હોઈ શકે છે. કોઈ વખત છે એ ફિશર અને મધ્યમાં પણ હોય છે અને નોસ્ટ્રીલ સુધી હોય છે. હવે ક્લેફ્ટ લિપ એની અંદર શું હોય તો કે જે ઉપરનો હોઠ હોય, ઉપરનો લીપ હોય એ કેવો હશે? ક્યાં તો તૂટેલો હશે અને ક્યાં તો સાવ ઓપન હશે. એ કેવો હોઈ શકે? યુનિલેટરલ એટલે કે ક્યાં તો એક સાઈડથી પણ કાપો હોઈ શકે અને બે સાઈડથી પણ એ તૂટેલો હોઈ શકે. આપણે હવે પિક્ચરની અંદર જોઈએ કે જુઓ પેલું બાળક છે કેવું છે? નોર્મલ લિફ્ટવાળું છે કે આખું તાળું એનું આખું મોઢું છે એ કેવું છે? નોર્મલ છે. હવે બીજું બાયલેટરલ લિફ્ટ બાયલેટરલ ક્લેફ્ટ લિફ્ટ એની અંદર તમે જુઓ તો બંને સાઈડથી બંને નોઝની બંને સાઈડથી શું છે તો કે છે એના હોઠ છે એ તૂટેલો છે. હવે યુનિલેટરલ એટલે કે જે હોઠ છે એ કેવો છે તો કે એક જ સાઈડથી તૂટેલો હોય અને કોઈ વખત શું થાય ફિશર છે એ મધ્યમાં પણ હોય.
ફિશર મધ્યમાં એટલે કે જે તૂટેલો ભાગ છે એ કેવો આ છે બંને સાઈડ નોઝની બંને સાઈડથી તૂટેલો છે. પણ ઘણી વખત જે નોઝની નીચેનો જે વચ્ચેનો ભાગ હોય આપણો ફિશર એ પણ એમાં વચ્ચે પણ શું હોઈ શકે છે, કાપો હોઈ શકે. અને એ ક્યાં હોય તો કે નાકના ઓપનિંગ સુધી, નોસ્ટ્રીલ સુધી હોય. આમ છે એમ્બ્રોયોનિક સ્ટ્રક્ચર ઓફ ધ ફેસમાં ફેલિયર થવાથી થાય છે. તો કે બાળક જ્યારે નાનું હોય ત્યારે એનું ફેસનું જે સ્ટ્રક્ચર બનતું હોય ત્યારે છે એમની અંદર ખામી સર્જાવાથી થાય છે. આવા કેસીસ છે કેટલા તો કે હજારે છે એક કેસીસ આવો જોવા મળે છે. અને તે છે મેલમાં છે ફિમેલ કરતાં વધુ જોવા મળે છે. હવે આપણે અસેસમેન્ટ કરીએ એવા બાળકનું તો એ કેવો દેખાતો હોય તો કે ડિફેક્ટિવ લુક. હવે એનો લુક છે એ કેવો છે, નોર્મલ બાળક જેવો નથી લાગતો. ડિફેક્ટિવિટી ઇન સકિંગ એન્ડ સ્વેલિંગ. હવે ઉપલો હોઠ છે તૂટેલો હશે તો ઓબ્વિયસ વાત છે કે એને સકિંગ કરવામાં અને સ્વેલિંગ કરવામાં છે એને ડિફિકલ્ટી થતી હશે. ડિફેક્ટિવ ડેન્ટેશન. હવે ડેન્ટેશન એટલે કે એને જે દાંતની ગોઠવણી હશે એ પણ કેવી હશે તો કે આડાઅવળી હશે. ડિફિકલ્ટી ઇન સ્પીચ. અને બોલવામાં પણ શું થતી હશે, ડિફિકલ્ટી થતી હશે. હવે ટ્રીટમેન્ટ આપણે શું આપી શકીએ તો કે મુખ્ય ટ્રીટમેન્ટ એ છે કે ક્લેફ્ટની શું કરવી પડે, સર્જરી કરીને આપણે આ હોઠને શું કરાવી શકીએ, રિપેર કરાવી શકીએ, સંધાવી શકીએ. જે સર્જન ઉપર આધાર રાખે છે. જે 3 મહિનાની ઉંમરે આપણે કરી શકાય કે બાળક છે 3 મહિનાની ઉંમરનું થાય ત્યારે આપણે આ સર્જરી છે એ કરાવી શકીએ. હવે નર્સિંગ મેનેજમેન્ટની અંદર આપણે શું કરી શકીએ તો કે આની અંદર છે મુખ્ય ધ્યાન રાખવાના મુદ્દા નીચે મુજબ છે. એક તો શું તો કે પ્રિવેન્શન ઓફ ધ ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરવાના, પ્રોવિઝન ઓફ ધ એડિક્વેટ ન્યુટ્રિશન. આપણે ફીડિંગ ના કરી શકીએ, બરાબર સ્વેલિંગ ના કરી શકીએ તો આપણે બરાબર છે સિરિંજથી અથવા તો ડ્રોપરથી અથવા તો સ્પૂનથી ક્યાં તો કપથી આપણે એને શું કરવાનું, ન્યુટ્રિશન છે એ પ્રોવાઈડ પાડવાનું. પ્રિવેન્શન ઓફ ધ એસ્પિરેશન, કે કાંઈ પણ એસ્પિરેટ ના થઈ જાય, કે ઉનાળી ન જાય એટલા માટે આપણે ધ્યાન રાખવું પડે. પેરેન્ટ્સને એજ્યુકેશન રિગાર્ડિંગ ધ હોમ ચાઇલ્ડ, કે જે બાળક છે એનો આપણે ઘરે છે એને ડેરિંગ કેરિંગ કઈ રીતના કરી શકીએ, એનો કઈ રીતના સંભાળ રાખી શકીએ, એના માટે આપણે એને એજ્યુકેશન આપવું જોઈએ. પ્રોવાઇડિંગ પ્રી ઓપરેટિવ એન્ડ પોસ્ટ ઓપરેટિવ કેર, કે ઓપરેશન પહેલાં અને ઓપરેશન પછી બાળકને કેર આપવી જોઈએ. પેરેન્ટલ એડવાઇસ, કે એના પેરેન્ટ્સને આપણે શું એડવાઇસ આપી શકીએ તો કે એક્સપ્લેન ધ રૂટીન કેર ઓફ ધ બેબી, કે બેબીની છે ડેઇલી કઈ રીતના કેર કરવી એ આપણે એક્સપ્લેન કરવી જોઈએ. રિસ્ટ્રેનિંગ ધ આર્મ બાય ધ એલ્બો રિસ્ટ્રેન, જેથી કરીને ઇન્ફેન્ટના હાથ છે એ ફ્યુચર લાઈને ન પહોંચી શકે. એના આપણે એલ્બો રિસ્ટ્રેન દ્વારા આપણે એના હાથ છે એને શું કરવાના, રિસ્ટ્રેન કરવાના, બાંધી દેવાના, જેથી કરીને એનો હાથ છે સર્જરી કરેલા જ્યાં ફ્યુચર લીધેલા છે ત્યાં ન પહોંચે. ઓપરેટ એરિયાને ઇન્ફેક્શન ન લાગે તે માટે અસેપ્ટિક ટેકનિકથી આપણે ક્લીન કરવું જોઈએ. ડેમોન્સ્ટ્રેટ ધ ટેકનિક ઓફ ધ ફીડિંગ, કે ફીડિંગ માટેની જે ટેકનિક છે આપણે પેરેન્ટ્સને સમજાવવી જોઈએ. રિફર ટુ ધ જેનેટિક કાઉન્સિલિંગ ક્લિનિક, કે માતા પિતાને છે જેનેટિક કાઉન્સિલિંગ માટે આપણે રિફર કરવા જોઈએ. રિફર ટુ સોશિયલ અગેન્સ્ટ એન્ડ અધર એજન્સીસ, કે આપણે એને શું કરવા જોઈએ, કોઈ પણ સોશિયલ એજન્સી આપણે એને રિફર કરવા જોઈએ. એક્સપ્લેન અબાઉટ ધ ફોલોઅપ, કે પાછું ક્યારે બતાવવા આવવાનું, ફોલોઅપ માટે ક્યારે આવવાનું એ આપણે એને એક્સપ્લેન કરવું જોઈએ. ધેન નેક્સ્ટ કન્ડિશન ક્લેફ્ટ પેલેટ. ક્લેફ્ટ પેલેટની અંદર શું હશે તો કે જેમ હોઠ તૂટેલા હતા ક્લેફ્ટ લિપની અંદર, એમ આની અંદરનું જે તાળવું છે એ તૂટેલું હશે. ક્લેફ્ટ પેલેટ એટલે કે પેલેટમાં ફીચર્સ હોય છે જે પેલેટ બનાવતા ટિશ્યુમાં જોડાણ ન થવાથી થાય છે. હવે શું થશે, ટિશ્યુની અંદર ફીચર્સ એટલે કે કાપો જોવા મળશે. એ કોના કારણે થાય તો કે જે પેલેટ બનાવતું હોય, તાળવું બનાવતા હોય એવા ટિશ્યુ છે એકબીજા સાથે જોડાઈ ન શકે ત્યારે ત્યાં ખાંચ રહી જાય છે. એને શું કહેવાય, ક્લેફ્ટ પેલેટ કહેવાય છે. જે સોફ્ટ પેલેટમાં હોય છે અથવા તો ઘણી વખત છે હાર્ડ પેલેટની અંદર પણ જોઈ શકાય છે. ઘણી વખત સિવિયર કેસીસમાં તે મેક્ઝિલાના આગળના ભાગ સુધી હોય છે, એટલે કે સાવ આપણું આગળનું તાળવું છે ત્યાં સુધી પણ હોઈ શકે છે. આવા ચાઇલ્ડમાં ફીડિંગ પ્રોબ્લેમ અને સ્પીચ ડિફિકલ્ટી હોય છે. એક તો ફીડિંગ ના કરી શકે, તાળવું ના હોય એટલે શક ના કરી શકે અને બોલી પણ ના શકે. આ ઉપરાંત ચાઇલ્ડને છે રેસ્પિરેટરી અને ઇયર ઇન્ફેક્શન પણ લાગી શકે છે. હવે આવા કેસીસ છે એ કેટલા જોવા મળે તો કે 20,000 લાઈવ બસે છે એક કેસીસ જોવા મળે છે. મોર કોમન ઇન અ ફિમેલ ધેન ધ મેલ, કે આ છે ફિમેલની અંદર વધારે જોવા મળે છે. નર્સિંગ કેર એન્ડ ટ્રીટમેન્ટની અંદર આપણે શું કરી શકીએ તો કે રિપેર એ જ ફક્ત ટ્રીટમેન્ટ છે અને તે ચાઇલ્ડના 18 મંથ પહેલાં ઓપરેશન કરાવવામાં આવે છે. એટલે કે આપણે શું કરવાનું, એની સર્જરી જ કરાવવી પડે. એક જ ટ્રીટમેન્ટ છે અને એ ક્યારે કરાવવામાં આવે તો કે બાળક છે 18 મંથનું થાય એ પહેલાં એ સર્જરી કરાવી લેવામાં આવે છે. જે સર્જનની ચોઈસ ઉપર આધાર રાખે છે, જેથી કરીને ચાઇલ્ડની સ્પીચને આપણે અસર કરે છે.
કે જો મોડું થઈ જાય તો બાળક છે એ બોલતા શીખવામાં એને વાર લાગી જાય. નર્સિંગનો રોલ એ છે કે ચાઇલ્ડ અને તેના પેરેન્ટ્સને આપણે શું આપવાનું, ઇમોશનલ સપોર્ટ આપવાનો. કાંઈ પણ ઇમોશનલ પ્રોબ્લેમ હોય તો તે માટે ધ્યાન આપવું જોઈએ. પેરેન્ટ્સ છે એ પોતે પોતાના ચાઇલ્ડની ડિફેક્ટ માટે પોતાને ગુનેગાર ના માને છે તથા પોતાના ચાઇલ્ડને ઇરેગ્યુલર દાંત આવશે અથવા તો બેડોળ લાગશે તથા તો સ્પીચ છે ડિલે થશે એ વગેરેના કારણે શું અનુભવશે, ફ્રસ્ટ્રેશન, એકદમ ચિંતા અનુભવશે. આવી પરિસ્થિતિના કારણે પેરેન્ટ્સને છે અપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ માટે સલાહ આપવી જોઈએ અને એની એન્ઝાયટી, એની જે કાંઈ પણ બીક છે કે બેડોળ લાગશે એટલે કે ખરાબ લાગશે અથવા તો એના દાંત છે આડાઅવળા આવશે તો એ માટે એની ચિંતા છે એ દૂર કરવી જોઈએ. હવે પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેરની અંદર તો કે પ્રોવાઈડ એડિક્વેટ ન્યુટ્રિશન આપવું જોઈએ, એનું મોઢાનું જે હાઇજીન છે એ મેન્ટેન રાખવું જોઈએ, આપણે રિસ્ટ્રેન છે એપ્લાય કરવા જોઈએ જેથી કરીને જે ફ્યુચર એરિયા છે, ટાકાલી જલા છે ત્યાં એના હાથ ન પહોંચે. પ્રમોટ સ્પીચ, એને સ્પીચ છે બોલી છે એ ડેવલપ થાય એ માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. ગીવ ડાયવર્ઝન થેરાપી, કે એને જો પેઇન થતું હોય, જે જગ્યાએ ઓપરેટ કરેલી જગ્યાએ પેઇન થતું હોય તો એનું માઇન્ડ ડાયવર્ટ થાય એના માટે એને ડાયવર્ઝન થેરાપી આપવી જોઈએ. પ્રિવેન્ટ કોમ્પ્લિકેશન, કે બીજા અધર કાંઈ પણ મુશ્કેલી ના થાય તેના માટે આપણે પ્રિવેન્ટ કરવું જોઈએ. હવે પ્રોવાઈડ ન્યુટ્રિશન કઈ રીતના, તો કે ચાઇલ્ડને છે એ એસેપ્ટો સિરિંજ વિથ રબર ટીપ દ્વારા ફીડ આપવું જોઈએ. કે કેવી સિરિંજ, કે જે રબર ટ્રીપવાળી સિરિંજ આવે છે કે આગળની બાજુ તો જે નોર્મલ સિરિંજ હોય એવી જ હોય પણ પાછળ શું હશે, રબરની ટીપ હશે, એના દ્વારા આપણે ફીડિંગ આપવું જોઈએ. ચાઇલ્ડને સમજી શકે તેમ હોય તો આ રીતે શીખવવું જોઈએ. શરૂઆતમાં તેને ક્લિયર ફૂડ આપવાનું, ઓપરેશનના બીજા વીકમાં સોફ્ટ ડાયટ આપણે આપી શકીએ અને ધીરે ધીરે આપણે રેગ્યુલર ડાયટ પણ આપી શકીએ, પરંતુ હોટ અને લિક્વિડ આપવો નહીં. એકદમ ગરમ હોય અને સાવ ગરમ પ્રવાહી હોય એવો ખોરાક છે આપવો નહીં. ચાઇલ્ડને છે સ્ટ્રેવ દ્વારા શક કરવા સમજાવવું જોઈએ, કે એ શક કરી શકે એટલા માટે એને સમજાવવું જોઈએ. ક્લેફ્ટ પેલેટ, જો ક્લેફ્ટ પેલેટ છે એ કેવું હોય તો કે તાળવું છે અંદરની સાઈડથી વચ્ચે શું જોવા મળે, ખાંચ જોવા મળે. અને ક્લેફ્ટ પેલેટ વિથ લિફ્ટ હોય, લિફ્ટ અને ક્લેફ્ટ લિપ પણ હોય અને ક્લેફ્ટ પેલેટ હોય તો બંને જો જોડે કન્ડિશન હોય તો એ કેવું દેખાય એ પણ આપણે આની અંદર ફિગરાઇઝ કરેલું છે. હવે જે ક્લેફ્ટ પેલેટવાળા હોય એને આપણે કઈ રીતના સંભાળ રાખવાની, તો સૌથી પહેલાં છે ઓરલ હાઇજીન. તો કે દરેક ટાઈમે માઉથને ક્લીન કરવું જોઈએ. આપણે જે કાંઈ પણ ખોરાક અપાવીએ છીએ, ફીડિંગ આપીએ છીએ એ દરમિયાન એને વોટરથી ક્લીન કરવું જોઈએ, ક્લિયર વોટર આપવું જોઈએ. અને છે ઘણા સર્જન છે માઇલ્ડ એન્ટિસેપ્ટિક સોલ્યુશન આવે છે એનાથી પણ માઉથ સાફ કરવા માટે સલાહ આપે છે. એપ્લાય રિસ્ટ્રેન, કે રિસ્ટ્રેન છે કઈ રીતના એપ્લાય કરવો જોઈએ, તો કે ખાસ કરીને એલ્બો રિસ્ટ્રેન છે એપ્લાય કરવો અને તેના માટે છે પ્રોવાઈડ તે દૂર કરવામાં આવે છે જેથી કરીને નોર્મલ મુવમેન્ટ છે આપણે છે એ કરી શકીએ. તે માટે કેર લેવામાં આવે છે. ઘરે પણ રોલર કાર્ડબોર્ડ છે એના દ્વારા આપણે એને રિસ્ટ્રેન કરી શકીએ અને કેર આપી શકીએ. ચાઇલ્ડને પોતાની ટંગ છે શોર પાર્ટથી કેવી રીતે દૂર રાખી શકાય તે આપણે શીખવવું જોઈએ, કે જે જગ્યાએ સર્જરી કરેલી છે ત્યાંથી જીભ છે એને દૂર રાખવાની. પ્રમોટ સ્પીચ કઈ રીતના પ્રમોટ કરવાની, તો કે ચાઇલ્ડને ક્લેફ્ટ પેલેટના કારણે સ્પીચમાં ડિફિકલ્ટી હોય, બોલવામાં વાંધો આવતો હોય તો ચાઇલ્ડને છે સ્પીક સ્લોલી માટે ધીમે ધીમે આપણે એની સ્પીચ છે એને એન્કરેજ કરી અને ડેવલપ કરી શકીએ. તેને એના પ્રોનાઉન્સિએશન છે, બોલવાની રીત છે આપણે એને એન્કરેજ કરી શકીએ અને સ્પીચ થેરાપિસ્ટની મદદથી આપણે સ્પીચને સુધારી શકીએ. ડાયવર્ઝન થેરાપીને આપણે શું કરી શકીએ, તો કે જો બાળક રોતું હોય તો એને બંધ કરાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. બાળકને છે શાંત વાતાવરણમાં રમવા દેવું જોઈએ અને દરેક ચાઇલ્ડને કલર પિક્ચર બતાવવા જોઈએ તથા વાંચી શકે તો ચાઇલ્ડને છે ઇન્ટરેસ્ટિંગ બુક્સ છે વાંચવા માટે આપવી જોઈએ. પ્રિવેન્ટ કોમ્પ્લિકેશન, ચાઇલ્ડને ઘણી વખત ઇયર એચ અથવા તો કાનમાં ખંજવાળ આવે અથવા તો ડેન્ટલ ડીકે એટલે કે દાંતની અંદર કાંઈ પણ ડેવલપમેન્ટ થતું હોય અથવા તો એ માટે પેરેન્ટ્સને છે એ ડેન્ટિસ્ટ અને ડૉક્ટરને બતાવવું જોઈએ. પેરેન્ટલ એડવાઇસ, પેરેન્ટ્સને શું એડવાઇસ આપવી જોઈએ, તો કે એક્સપ્લેન ધ રૂટીન કેર ઓફ ધ બેબી, બેબીની આપણે રૂટીનલી કઈ રીતના કેર કરવાની. રિસ્ટ્રેનિંગ ધ આર્મ, એના હાથ અને પગ છે એને કઈ રીતના રિસ્ટ્રેન કરવા, બાંધવા જેથી કરીને ફ્યુચર લાઇન સુધી ન પહોંચી શકે. ઓપરેટેડ એરિયાને આપણે ઇન્ફેક્શન ન લાગે એટલા માટે એસેપ્ટિક ટેકનિકથી એનું ડ્રેસિંગ કરવું જોઈએ. ડેમોન્સ્ટ્રેટ ધ ટ્રીટમેન્ટ ઓફ ધ ફીડિંગ, કે એને કઈ રીતના ફીડિંગ કરાવવાનું એ આપણે એને ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવવું જોઈએ. રિફર ધ સોશિયલ એજન્સીસ, એક્સપ્લેન ધ અબાઉટ ધ ફોલોઅપ, અને ચાઇલ્ડને ઘણી વખત ઇયર એક અથવા તો ડેન્ટલ ડીકે ડેવલપ થાય તે માટે આપણે ડેન્ટલને અથવા તો ડેન્ટિસ્ટ ડૉક્ટરને છે એ બતાવવું જોઈએ. ધેન આપણે નેક્સ્ટ કન્ડિશન જોશું, ડિફેક્ટ ઓફ ધ જનાઇટો યુરિનરી ટ્રેક.
કે જનાઇટો યુરિનરી ટ્રેકની અંદર કઈ કઈ ડિફેક્ટ જોવા મળે. તેમાં સૌથી પહેલાં છે હાઇપોસ્પાડિયાસિસ. હવે હાઇપોસ્પાડિયાસિસની અંદર જોઈએ તો કે આ એક કેવી છે તો કે કન્જનાઇટલ એનોમલી એટલે કે જન્મજાત ખામી છે. જેની અંદર છે એ શું કીધું તો કે કોઈ પણ ગ્લાન્સની પાછળ અથવા તો પેનિસની બોડી ઉપર અથવા તો પેરિનિયમમાં હોય છે. હવે આવી ખામીઓ કઈ કઈ જગ્યાએ જોવા મળે તો ગ્લાન્સની અંદર, ક્યાં તો પેનિસની બોડી ઉપર અથવા તો પેરિનિયમનો જે કાંઈ પણ ભાગ છે, એરિયા છે, એની અંદર આવી ખામીઓ જનાઇટો યુરિનરીને લગતી ખામીઓ છે એ જોવા મળે છે. આ કન્ડિશનની સાથે અનડિસેન્ડન્ટ ટેસ્ટિસ કે જે ટેસ્ટિસ છે એ છે ક્રોસ્ટલની અંદર ડિસેન્ડ ના થયા હોય અથવા તો ઇરેગ્યુલર હર્નિયા, ઇન્વાઇનલ હર્નિયા હોય, અપર યુરિનરી ટ્રેક એબનોર્માલિટીઝ હોઈ શકે છે. અને ફિમેલની અંદર આ યુરેથ્રલ ઓપનિંગ છે એ ક્યાં હોઈ શકે, જે યુરેથ્રાનું ઓપનિંગ છે એ વજાઇનાની અંદર હોય, એટલે યુરિન ક્યાંથી પાસ થશે, વજાઇનામાંથી પાસ થશે. હવે આપણે હાઇપોસ્પાડિયાસિસની અંદર જોઈએ તો એમાં સૌથી પહેલાં છે ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશનની અંદર સૌથી પહેલાં એન્ટિરિયર હાઇપોસ્પાડિયાસિસ. હવે એન્ટિરિયર હાઇપોસ્પાડિયાસિસ છે એ કેટલા ટકા જોવા મળે છે તો કે 70 થી 75% જોવા મળે. હવે એન્ટિરિયર હાઇપોસ્પાડિયાસિસની અંદર શું જોવા મળશે તો કે આની અંદર ઓપનિંગ છે ગ્લાન્સની આજુબાજુ હોય ઓપનિંગની નીચે હોય તો તેને એન્ટિરિયર હાઇપોસ્પાડિયાસિસ કહેવાય છે. હવે પિક્ચરાઇઝ કરેલું છે કે જો જે આપણે જે ઓપનિંગ હોય જે યુરેથ્રાનું ઓપનિંગ હોય, જે યુરિન પાસ કરવાનું ઓપનિંગ હોય એ ક્યાં હશે તો કે જે જગ્યાએ હોવું જોઈએ, જે ટીપ ઉપર પેનિસની જે ટીપ ઉપર હોવું જોઈએ એનાથી એક ઓપનિંગ છે એ જે ટીપ હશે, ગ્લાન્સ હશે એની થોડુંક આજુબાજુમાં હશે. ઓપનિંગ છે ક્યાં તો થોડુંક નીચે હોય અથવા તો એન્ટિરિયર એને શું કહેવાય, એન્ટિરિયર હાઇપોસ્પાડિયાસિસ કહેવાય. એન્ટિરિયર હાઇપોસ્પાડિયાસિસ તમને આમાં પિક્ચરાઇઝ કરેલું છે. એ કેટલા ટકા જોવા મળે 70 થી 75% જોવા મળે. ધેન બી મિડલ પેનાઇલ શાફ્ટ હાઇપોસ્પાડિયાસિસ કે આની અંદર ઓપનિંગ છે પેનાલની શાફ્ટની આજુબાજુ કે જે આગળનો ભાગ છે એની આજુબાજુ જોવા મળે. ઓપનિંગ શાફ્ટમાં હોય તો તેને પેનાલ હાઇપોસ્પાડિયાસિસ કહેવાય. એક તો હવે જો મિડલની અંદર મિડલ શાફ્ટ કોને કહેવાય તો કે સાવ પેનિસની વચ્ચે હોય બંને ભાગ, નીચેના ભાગ અને ઉપરનો ભાગ એ બંને જો વચ્ચે હોય, સાવ વચ્ચે, તો એને મિડલ શાફ્ટ કહેવાય. અને જો એ મિડલના ભાગ કરતાં થોડો ઉપર હોય તો એને શું કહેવાય તો કે પેનાઇલ હાઇપોસ્પાડિયાસિસ અથવા તો આકૃતિની અંદર ડિસ્ટલ પેનાઇલ લખેલું છે એ બંને સેમ થશે. તેન પોસ્ટિરિયર હાઇપોસ્પાડિયાસિસ આની અંદર ઓપનિંગ છે એ ક્યાં હશે, પ્રોક્સિમલ પેનાલ શાફ્ટની અંદર કે જે નીચેનો ભાગ છે સાવ પ્રોક્સિમલ ભાગ છે તેની અંદર હશે તો તેને શું કહેવાય, પોસ્ટિરિયર હાઇપોસ્પાડિયાસિસ કહેવાય. અથવા તો પેનોક્રોસ્ટલ અથવા તો કેસ્ટ્રોલ અથવા તો પેનાલ અથવા તો પેરિનિયલ કહેવામાં આવે છે. સાવ નીચે પેરિનિયલ તમે જોવો છો પેનિસની સાવ નીચેના ભાગે જો યુરિન પાસ કરવાનું જો ઓપનિંગ હોય તો તેને પેરિનિયલ પણ કહેવામાં આવે છે. ધેન ડેવલપમેન્ટ ઓફ ધ હાઇપોસ્પાડિયાસિસ કે હાઇપોસ્પાડિયાસિસ છે કઈ રીતના ડેવલપ થાય તો કે જ્યારે છે ટેસ્ટિસનું ડેવલપમેન્ટ થતું હોય, જ્યારે બાળક છે એ ગર્ભાશયની અંદર હોય ત્યારે એના ટેસ્ટિસનું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે એન્ડ ઓર્ગન્સ એના જે કાંઈ પણ ઓર્ગન છે એ પ્રોડ્યુસ થતા હોય એની અંદર કાંઈ પણ અવરોધ થાય છે જેના કારણે એક્સટર્નલ જનાઇટલ ઓર્ગન કે જે બહારના જનાઇટલ ઓર્ગન છે એને ડેવલપમેન્ટ થવામાં, વિકાસ થવામાં રૂકાવટ આવે ત્યારે શું થાય તો કે હાઇપોસ્પાડિયાસિસની કન્ડિશન છે એ ડેવલપ થાય. અસેસમેન્ટ કઈ રીતના આપણે અસેસ કરી શકીએ તો કે ઓબ્ઝર્વેશનથી ખ્યાલ આવે કે આ ખામીવાળું બાળક છે યુરિન પાસ કરે છે ત્યારે તે કઈ તરફ હશે તો કે નીચેની તરફ છે ઝૂકી જશે જે યુરિન પાસ કરે છે, પેનિસમાંથી બરાબર છે યુરિન પાસ નહીં થાય. જો પેરિનિયલ હાઇપોસ્પાડિયાસિસ હોય તો બાળક છે બેઠા બેઠા યુરિન પાસ કરશે. કેમ કે એ કેવું હશે તો કે વચ્ચેની સાઈડ હશે, જે પેનિસની વચ્ચેની સાઈડ છે યુરેથ્રાનું ઓપનિંગ હશે એટલે એ બેઠા બેઠા યુરિન પાસ કરશે. બીજી તકલીફમાં બાળકને છે ઇમોશનલ ડિસ્ટ્રેસ થાય છે કારણ કે આવા બાળકો ઊભા રહીને પેશાબ ના કરી શકે. પેશાબ કરવા માટે તેને નીચે બેસવું પડે છે જ્યારે યુરિન પાસ કરે ત્યારે તેના કપડાં પણ કેવા થઈ જાય છે, ભીના થઈ જાય છે. મેનેજમેન્ટની અંદર તો કે આપણે શું કરી શકીએ, સર્જિકલ રિકન્સ્ટ્રક્શન એટલે કે ફરીથી એને કન્સ્ટ્રક્ટ કરી શકીએ, ફરીથી એને આપણે ડેવલપ કરવું પડે. તો કે બર્થ પછી ગમે તે ઉંમરે છે આપણે મેઇટોટોમી ઓપરેશન કરાવવામાં આવે છે. ધેન આ ઓપરેશનનું નામ શું છે તો કે મેઇટોટોમી. કરેક્શન કરીને પેનિસને કરેક્ટ પોઝિશન આપવામાં આવે છે જેથી કરીને 2 થી 3 વર્ષે કરવામાં આવે છે. બાળક જ્યારે 2-3 વર્ષનું થાય ત્યારે એનું જે પેનિસ હશે એને કરેક્ટ પોઝિશન આપવામાં આવે. ધેન
કોરડી કરેક્શન બાદ 3 થી 4 મહિના બાદ યુરેથ્રોપ્લાસ્ટી કરાવવામાં આવે. કોરડી કરેક્શન એટલે કે જે યુરેથ્રાનું ઓપનિંગ છે, જે છિદ્ર છે, એનું શું કરવામાં આવે? કરેક્શન કરવામાં આવે. જે જગ્યાએ હોવું જોઈએ એ જગ્યાએ એને રિકન્સ્ટ્રક્ટ ફરીથી ડેવલપ કરવામાં આવે. અને પછી યુરેથ્રોપ્લાસ્ટી એટલે કે જે યુરેથ્રાનું ઓપનિંગ છે એને પણ જે જગ્યાએ આપણે નવું ઓપનિંગ બનાવ્યું ત્યાં એને ફરીથી કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. દેન સ્પેશિયલ પોઈન્ટ ટુ રિમેમ્બર કે કયા આપણે પોઈન્ટ છે રિમેમ્બર રાખવાના કે બાળકને જ્યાં સુધી કેથેટર રિમૂવ ન કરે ત્યાં સુધી છે બેડ રેસ્ટ આપવો જોઈએ. બાળક છે કેથેટર પાછું ખેંચી ન લે તેનું ધ્યાન રાખવું જોઈએ. ક્લીનલીનેસ રાખવું જોઈએ. ડ્રાય જે ઓપરેટ એરિયા છે, જે જગ્યાએ ઓપરેશન કર્યું છે એ એરિયા ડ્રાય રાખવો જોઈએ. પછી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ન લાગે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે યુરિનનું એક્ઝામિનેશન કરવું જોઈએ કોઈપણ જાતના બેક્ટેરિયા માટે. તેન પ્લેન્ટી ઓફ ફ્લુઇડ ઓરલી કે મોઢા દ્વારા આપણે એને ફ્લુઇડ છે આપતા રહેવું જોઈએ. કેથેટર છે 10મા દિવસ બાદ આપણે શું કરવાનું? રિમૂવ કરવાનું. અને કેથેટર મૂક્યાનું સાઇનસ છે એની જાતે જ છે 3 થી 4 દિવસમાં જે કેથેટર મૂક્યું હોય ત્યાં જે સાઇનસ થયેલું હોય, છિદ્ર હોય, એની જાતે જ છે એ બંધ થઈ જશે. હવે ધેન જોઈએ એપિસ્પાડિયાસિસ. તો એપિસ્પાડિયાસિસની અંદર શું થાય છે? આ પણ એક જાતની કન્જનાઇટલ એનોમલી છે. એની અંદર યુરેથ્રલ ઓપનિંગ છે પેનિસના ડોર્સલ ભાગમાં આવે છે. પેનિસના ડોર્સલ ભાગની અંદર છે આનું ઓપનિંગ છે એ જોવા મળશે. એપિસ્પાડિયાસિસ એની અંદર જે કાંઈ પણ યુરેથ્રાનું ઓપનિંગ હશે કે જે જગ્યાએથી યુરિન છે એ પાસ થતું હશે એ ઓપનિંગ કઈ બાજુ હશે? તો કે ડોર્સલ સાઈડમાં હોય છે એ ઓપનિંગ છે. એક કન્જનાઇટલ કન્ડિશન છે, જન્મજાત કન્ડિશન છે. તેની અંદર જે પેનિસ ઉપરનું જે યુરેથ્રલ ઓપનિંગ હશે એ ડોર્સલના ભાગમાં હશે. તો એની અંદર શું જોવા મળશે? તો કે તે ઇન્ફ્રાઓમ્બેલિકલ વોલ અને યુરેથ્રાની અપર વોલમાં એબનોર્મલ ડેવલપમેન્ટ થવાથી યુરેથ્રા તેની મૂળ જગ્યાએથી ડોર્સલ તરફ જાય છે. એક તો કઈ રીતના? તો કે જે કાંઈ પણ અમ્બેલિકલ્સની વોલ તૈયાર થતી હોય અથવા તો યુરેથ્રાની અપરની જે કાંઈ પણ વોલ છે, દિવાલ છે, જ્યારે ડેવલપ થતી હોય, જ્યારે એનો વૃદ્ધિ અને વિકાસ છે એ બાળક પેટમાં હશે ત્યારે એ બધી વોલનો વૃદ્ધિ અને વિકાસ થતો હશે ત્યારે છે એ કંઈ પણ ખામી સર્જાય એના કારણે યુરેથ્રા છે એની મૂળ જગ્યાએ ન ડેવલપ થાય. અને કઈ જગ્યાએ થાય છે? તો કે ડોર્સલ તરફ આવેલ હોય છે. તેને શું કહેવાય? એપિસ્પાડિયાસિસ કહેવાય. હવે આપણે એપિસ્પાડિયાસિસનું પિક્ચર જોઈએ તો જો તમે પહેલી જે આકૃતિ છે એ શેની છે? તો કે નોર્મલ જે યુરેથ્રલ ઓપનિંગ છે જે ક્યાં હોય? તો કે પેનિસની ટીપ ઉપર. એ બરાબર જ છે. હવે એપિસ્પાડિયાસિસની અંદર શું થશે? તો કે યુરેથ્રા છે એ તમને ડોર્સલ સાઈડ એટલે કે અપર સાઈડ ઉપર છે એ ડેવલપ થયેલી જોવા મળે છે. તેને એના મેનેજમેન્ટની અંદર આપણે શું કરી શકીએ? તો કે આપણે કાંઈ બીજું આપણે મેડિસિનથી તો એ કરેક્ટ ના કરી શકીએ. એટલે આપણે એને શું કરવું પડે? તો કે એની સર્જરી છે એ કરવી જરૂરી બને છે. એની અંદર તો કે તે સર્જિકલ રીતના આપણે એને કરેક્ટ કરવામાં આવે છે. એના 3 સ્ટેજની અંદર કરવામાં આવે. તો કે ફર્સ્ટ સ્ટેજમાં શું ક્યારે કરવામાં આવે સર્જરી? તો કે જ્યારે બાળક છે 1.5 વર્ષથી 2 વર્ષની ઉંમરે એની પેનાઇલ લેન્થનિંગ છે એ કરવી અને યુરેથ્રલ સ્ટ્રીપ છે એ લાંબી કરવામાં આવે છે અને કોરોઇડ કરેક્શન કરવામાં આવે છે. હવે પેનાઇલ લેન્થનિંગ એટલે કે જે કાંઈ પણ પેનિસનો ભાગ છે એને લેન્થ કરવામાં આવે અને પછી એની યુરેથ્રલ સ્ટ્રીપ છે જે યુરેથ્રાની આગળની જે ભાગ છે એને લાંબુ કરવામાં આવે અને કોરડી કરેક્શન એટલે કે જે યુરેથ્રાનું ઓપનિંગ છે એનું કરેક્શન કરવામાં આવે. સેકન્ડ સ્ટેજ છે એ ફર્સ્ટ સ્ટેજ પછીના કેટલા મહિના? 6 મહિના એ ઓપરેશન કરવામાં આવે જેમાં યુરેથ્રલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે. જે હવે યુરેથ્રલ ટ્યુબ છે એને ક્યાં કરવામાં આવે? આપણે યુરેથ્રલ કોરડી કરેક્શનની અંદર આપણે યુરેથ્રાનો પોઈન્ટ છે એ કરેક્ટ કર્યો, જે યુરેથ્રાનો ઓપનિંગ છે કરેક્ટ કર્યો. હવે યુરેથ્રલ ટ્યુબ છે એને આની અંદર રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવશે. અને થર્ડ સ્ટેજ છે ક્યારે કરવામાં આવે? 3 થી 4 વર્ષની ઉંમરે કરવામાં આવે અને જેમાં છે બ્લાડરને એક રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે કે જે બ્લાડરનો આગળનો ભાગ છે એને આપણે ફરીથી રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવે. અને એને બીજું શું કહી શકાય? તો કે VUR અને બ્લાડર કેપેસિટી પણ કરેક્ટ કરવામાં આવે છે. હવે આપણે જોશું હવે નર્સિંગ કેરની અંદર આપણે શું કરી શકીએ? હવે આપણે આની અંદર આવ્યો આગળ કે VUR કરેક્શન. VUR એટલે કે વેસિકો યુરેથ્રલ રિફ્લક્સ. જે વેસિકો યુરેથ્રલ રિફ્લક્સ છે એને પણ કરેક્શન કરવાનું અને બ્લાડરની જે કેપેસિટી છે, જે યુરિન સમાવી શકવાની કેપેસિટી છે એને પણ શું કરવામાં આવે છે? તો કે એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. નર્સિંગ કેરની અંદર આપણે શું કરી શકીએ? તો કે પ્રિવેન્શન ઓફ ધ ઇન્ફેક્શન. એક તો ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરવાનું, પછી એના પેરેન્ટ્સને અને બાળકને છે આપણે
છે આપણે લોંગ ટર્મ મેનેજમેન્ટ થશે અને લોંગ ટર્મ ટ્રીટમેન્ટ ચાલે એના માટે આપણે ઇમોશનલ સપોર્ટ આપવાનો, રૂટીન પ્રી અને પોસ્ટ ઓપરેટિવ કેર આપવાની, કેથેટર કેર આપવાની, પછી ઇનપુટ અને આઉટપુટ ચાર્ટ છે મેન્ટેન કરવાનો, યુરિનનો કલર છે ઓબ્ઝર્વ કરવાનો, હાઇજિનિક કેર આપવાની, બેલેન્સ ડાયટ આપવાનો, રસીકરણ કરવાનું અને પેરેન્ટલ ગાઈડન્સ એટલે કે એના પેરેન્ટ્સને છે એ સલાહ આપવી જોઈએ. તેને આપણે જોશું નેક્સ્ટ કન્ડિશન કે નેક્સ્ટ કન્ડિશન કઈ છે તો કે એક્સ્ટ્રોટ્રોફી ઓફ ધ બ્લાડર અથવા તો એક્ટોપિયા વેસિકિયા. હવે આ શું છે તો કે એક પ્રકારની કેવી છે તો કે કન્જનાઇટલ માલફોર્મેશન કન્ડિશન છે. એની અંદર શું થશે તો કે જે લોઅર એબ્ડોમેનમાં બંને સાઈડે જોડાણ ન હોવાથી અમ્બેલિકલ્સ અને જનાઇટલ ઓર્ગન વચ્ચેની એબનોર્મલ વોલ અને બ્લાડરનો આગળનો ભાગ છે બહાર આવી જાય છે અને યુરેથ્રલ ઓપનિંગ બહારથી લોઅર એબ્ડોમેન પર જ જોવા મળે છે. હવે આ કન્ડિશનની અંદર શું થશે તો કે એક પ્રકારની કન્જનાઇટલ એબ્ડોર્માલિટી છે. તેની અંદર શું થશે જે લોઅર એબ્ડોમિન છે નીચેનું જે એબ્ડોમિન છે કે જે નીચેનો બોટમ ટમી છે આપણું પેટ છે એનો નીચેનો પાર્ટ છે એની જે એબ્ડોમિનલ વોલ હોય એ કેવી એ સ્કિન છે એકદમ ડેવલપ નહીં થયેલી હોય, પ્રોપર છે ડેવલપ નહીં થયેલી હોય, જેથી કરીને જે બ્લાડર છે એ બહારની સાઈડ દેખાવા મળશે. સ્કિન છે એકદમ આછી હશે, સ્કિન બરાબર ડેવલપ નહીં થઈ હોય એટલે જે બ્લાડર છે એ બહારની સાઈડ છે એ દેખાવા લાગે અને જે યુરેથ્રલ ઓપનિંગ અથવા તો જે કંઈ પણ ભાગ છે એ ક્યાં જોવા મળશે તો કે નીચેની પેરિટોનિયલ એરિયામાં નહીં પણ એબ્ડોમેનના એરિયામાં જોવા મળશે. આપણે એને પિક્ચરમાં જોઈએ તો જુઓ એની અંદર જે અમ્બેલિકલ કોર્ડ છે, બ્લાડર છે, પેનિસ છે એ ક્યાં જોવા મળે, પેરિનિયલ જે નીચેનો એરિયા છે એમાં નહીં પણ ક્યાં જોવા મળે છે એબ્ડોમેનના એરિયામાં બહાર ચોખ્ખો દેખાય, કેમ કે જે એબ્ડોમેનની નીચેની લોઅર એબ્ડોમેનની સ્કિન છે બરાબર રીતના ડેવલપ નથી થયેલી એના કારણે. આ કન્ડિશનને એપ્ટોકિક વેસિકલ્સ પણ કહેવામાં આવે છે. માલ પોઝિશન ઓર ડિસ્પ્લેસમેન્ટ ઓફ ધ યુરિનરી બ્લાડર ફોર ઇટ્સ નોર્મલ પોઝિશન ઇન ધ પેલ્વિસ કે જે યુરિનરી બ્લાડર છે એની શું થઈ જાય ડિસ્પ્લેસમેન્ટ કે એની જગ્યા છે એ ચેન્જ થઈ જાય છે અને ક્યાં આવી જાય છે તો કે એ યુરિનરી બ્લાડર છે એ ક્યાં આવે તો કે અમ્બેલિકલ્સ કે પેટના ભાગમાં દેખાવા માંડે પણ એની નોર્મલ પોઝિશન કઈ જગ્યાએ છે તો કે પેલ્વિસ કેવિટીમાં. હવે પેથોફિઝિયોલોજીની અંદર શું તો કે બ્લાડરની એન્ટિરિયર સરફેસ છે કેવી હોય, આગળની સરફેસ ઓપન હોય છે, પરિણામે લોઅર એબ્ડોમેનમાંથી કન્સ્ટન્ટ યુરિન છે બહારની બાજુ પાસ થાય છે. લોઅર એબ્ડોમેનમાંથી યુરિન છે એ શું થશે બ્લાડર બહારની તરફ જ છે, આગળનો જે ભાગ છે એ ખુલ્લો છે તો એબ્ડોમિનલ કેવિટીમાંથી શું થશે યુરિન છે એ પાસ થયા રાખશે. હવે આવા કેસીસ છે 4 લાખ ડિલિવરી એ એક જોવા મળે. એપિસ્પાડિયાસિસ છે, અનડિસેન્ડિસ ટેસ્ટિસ છે અને ઇગ્વાઇનલ હર્નિયા પણ આની અંદર જોવા મળે છે. હવે મેનેજમેન્ટની અંદર તો કે આ કન્ડિશન છે 48 અવરમાં એની સર્જિકલી રિપેર કરી દેવામાં આવે. ઘણા કેસોમાં છે યુરિનરી ડાયવર્ઝન કરવામાં આવે કે યુરિન છે ડાયરેક્ટ પેટ જે એબ્ડોમિનલ કેવિટીમાંથી પાસ થાય છે એની જગ્યાએ એને ડાયવર્ટ કરવામાં આવે. પછી રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી એટલે કે એ બ્લાડર છે એને પાછું ફરીથી એની જગ્યાએ રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવે અને કમ્પ્લીટ કરેક્શન છે સ્કૂલ એજ સુધીમાં કરાવી લેવામાં આવે છે. પ્રી ઓપરેટિવ કેરમાં તો કે આની અંદર બ્લાડરનો જે ખુલ્લો ભાગ છે એને ઇન્ફેક્શન ન લાગે, એને ટ્રોમા ન થાય એનાથી પ્રોટેક્ટ કરવું જોઈએ. જેના માટે ક્લોથથી ઇરિટિંગ ન થાય તે માટે લિનન કે કાંઈ પણ કપડું છે એને બ્લાડરના ખુલ્લા ભાગ ઉપર ટચ ન કરે, તેમજ ચાઇલ્ડની પોઝિશન છે બેક ઓર સાઈડમાં રાખવી જોઈએ. ક્યાં તો એને પડખાભેર સુવડાવવાનું, ક્યાં તો એને સીધું સુવડાવવાનું. ખુલ્લા બ્લાડરના ભાગને વેટ ગોઝથી કવર કરવું જોઈએ કે ભીનું જે ગોઝપીસ હોય એનાથી કવર કરવાનું. મેન્ટેન અસેપ્ટિક પ્રિકોશન કે એને અસેપ્ટિક પ્રિકોશન છે એ મેન્ટેન રાખવાના. પછી જનરલ હાઇજીન છે આપણે મેઝર કરવાનું અને રૂટીન કેર આપવાની. પેરેન્ટ્સને છે એ પ્લાનેડ ઓપરેશન માટે તૈયાર કરવાના. પોસ્ટ ઓપરેટિવ કેરની અંદર તો કે મોનિટર ધ ચાઇલ્ડ કન્ડિશન, બાળકની કન્ડિશન છે આપણે મોનિટર કરવાની. વાઇટલ સાઇન છે ચેક કરતા રહેવાના. ઇનપુટ આઉટપુટ ચાર્ટ છે એ મેન્ટેન રાખવાનો. કેથેટર કે જે યુરેથ્રલ કે યુરેટર્સમાં મૂકેલ હોય તો પેરેન્ટ્સને પ્રિવેન્શન ઓફ ધ ઇન્ફેક્શન માટે જરૂરી પગલાં માટે સમજાવવા જોઈએ કે કેથેટર દ્વારા એને ઇન્ફેક્શન ના લાગે, યુટીઆઈ ના થાય એના માટે સમજાવવા જોઈએ. પેરેન્ટ્સને ડેમોન્સ્ટ્રેશન કરી અને હોમ બેઝ કેર સમજાવવી જોઈએ કે ઘરે બાળકની કઈ રીતના કેર લઈ શકે અને ફરીથી ફોલોઅપ માટે ક્યારે આવવાનું તે સમજાવવાનું. અને જો કાંઈ પણ કોમ્પ્લિકેશન માટેને અધેર સાઇન દેખાય તો આપણે છે એને સમજાવવો જોઈએ કે તરત જ હોસ્પિટલે આવી જાય. ધેન નેક્સ્ટ કન્ડિશન જોશું આપણે તો કે ફિમોસિસ. તો કે ફિમોસિસ કોને કહેવાય તો કે એક જાતની શું છે કન્જનાઇટલ
કન્જનાઇટલ એટલે કે જન્મ સમયે પણ હોઈ શકે અથવા તો પાછળથી કે બાળક જ્યારે મોટું થાય એ પછી પણ આ કન્ડિશન છે એ થઈ શકે છે. ફિમોસિસમાં પેનિસની જે ફોરસ્કિન ગ્લાન્ડની નીચે ઉતરી શકતી નથી અને તે ચોટેલી રહે છે. એટલે કે ફોરસ્કિન એટલે કે પેનિસની જે ઉપરની જે સ્કિન હોય છે જે આગળ પાછળ થઈ શકે એવી જે શું કહેવાય કે ફ્લેક્સિબલ સ્કિન હોય એ તે નીચેની તરફ ઉતરી ના શકે, એ ઉપરની તરફ ચોટેલી જ રહી, જે આગળનો ગ્લાન્સનો ભાગ છે એમાં ના ઉતરી શકે. ફિમોસિસ refers to the narrow opening of the prepuce that prevents in beginning drawn back over the glans penis. કે એ કેવી છે, ફિમોસિસની અંદર જે સ્કિન હોય છે એ કેવી હોય છે, નેરો હોય છે, એકદમ સાંકડી હોય છે, જેથી કરીને એ નીચેની તરફ જે પેનિસનો ટીપનો ભાગ છે, ગ્લેન્સનો ભાગ છે, આગળનો જે ભાગ છે ત્યાં એ સ્કિન છે નીચે ઉતરી શકતી નથી. જ્યારે ખૂબ જ પ્રયત્ન કરીને સ્કિનને જો નીચે ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવે તો શું થઈ શકે છે, બ્લીડિંગ પણ થઈ શકે છે અને સ્કાર ફોર્મેશન એટલે કે ત્યાં સ્કાર પણ થઈ શકે છે, એટલે કે લોહી પણ ત્યાં મરી જાય જો વધારે ધરાડ છે પ્રયત્ન કરીને સ્કિનને નીચી લાવવામાં આવે. અને કોન્ટ્રેક્ચર ડેવલપ થાય છે અને ત્યાં શું થઈ જાય, કોન્ટ્રેક્ચર ડેવલપ થાય એટલે કે ત્યાં શું થઈ શકે તો કે મસલ્સ અને ટીસ્યુ છે એ કેવા થઈ શકે તો કે શોર્ટ થઈ શકે છે. ક્યારેક એવું પણ બને કે ફિમોસિસ હોય અને પ્રયત્ન કરવાથી જો ફોરસ્કિન છે એ ગ્લાન્સથી નીચે ઉતરી શકે, પરંતુ એ પાછી છે એટલે સ્કિન છે હવે ઉપર ચડેલી હતી, હવે એને જો ધરાર છે એ પ્રયત્ન કરીને નીચે ઉતારવામાં આવે અને જો સ્કિન છે નીચે ઉતરી પણ જાય અને જો ફિમોસિસ હોય તો એને પાછી પ્રોપર પોઝિશનમાં લાવવા માટે છે એ અશક્ય બને છે અને સ્કિન છે ત્યાં ને ત્યાં ફસાઈ જાય છે. અત્યારે આવી કન્ડિશનને શું કહેવાય તો કે પેરાફિમોસિસ કહેવાય. ક્યારેક આ કન્ડિશન છે કેવી સિવિયર રૂપ લે છે અને તે ભાગ ઉપર શું આવી જાય, સ્વેલિંગ એટલે કે સોજો આવી જાય, લોહીનું સર્ક્યુલેશન છે એ બંધ થઈ જાય. ધેન પ્રિપ્યુસ અથવા તો ફોરસ્કિનનું મુખ્ય કાર્ય શું છે તો કે ગ્લાન્ડ્સ છે જે આગળનો ભાગ છે જે એકદમ સોફ્ટ હોય એને પ્રોટેક્ટ કરવાનો છે. જન્મના પ્રથમ વીક દરમિયાન ઇન્ફન્ટના યુરિનમાં યુરિયાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, પણ જેમ ઉંમર વધે તેમ પ્રમાણ વધે છે, તેથી કરીને ગ્લાન્ડ્સને નુકસાન ન થાય. યુરિયા મીન્સ કે યુરિક એસિડ, તો એ એસિડિક જે પેલાવાળું યુરિન હોય એનાથી ગ્લાન્ડ્સને જે એરિયા હોય એને નુકસાન ન થાય તે માટે આ છે એ પ્રોટેક્ટ કરે છે જે ફોરસ્કિન હોય છે. અને ક્યારેક છે અલ્સરેશન પણ થાય છે, આથી ફોરસ્કિનને ક્યારેય છે દબાણપૂર્વક આપણે ખેંચવી જોઈએ નહીં. ધેન નેક્સ્ટ એની અંદર શું કરવામાં આવે તો કે સર્ક્યુમસિઝન કરવામાં આવે. આની અંદર છે એ શું કરવામાં આવે, ગ્લાન્ડ્સ છે એ પેનિસની ઉપર ફોરસ્કિનને એક્સિઝન દ્વારા દૂર કરવામાં આવે છે. પોર્ટ ઓપરેટિવ કેરમાં ઓપરેટેડ સાઇડમાંથી બ્લીડિંગ કંટ્રોલ કરવું તથા ઇન્ફેક્શન અટકાવવું જોઈએ. ડઝ નોટ રિક્વાયર હોસ્પિટલાઇઝેશન, કે આના માટે છે એ કાંઈ હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી. પેશન્ટને છે હોમ બેઝ કેર માટે સમજાવવું તથા કોમ્પ્લિકેશન થાય તો તેને અટકાવવા જોઈએ. બીજા મેજર્સ તરીકે બીટામિથાઝોન ક્રીમ છે જે આપણે મલમ કહીએ, દરરોજ 2 ટાઈમ છે એ નેરોડ પરપ્યુરલ જે ભાગ છે, જે સ્કિન છે આપણે ઓપરેટ કરેલી છે તે સ્કિન ઉપર લગાવવું જોઈએ, જે 4 વીક સુધી, જેના કારણે છે ફોરસ્કિન છે એકદમ સોફ્ટ થઈ જશે, ઇલાસ્ટિક એટલે કે આગળ પાછળ જે થઈ શકે એવી બનશે અને જેન્ટલી ગ્રેન્ડ્યુઅલી રિટ્રેક્ટ થઈ શકશે. એના માટે જે સર્જરી કરવામાં આવે એને શું કહેવાય, સર્કમસિઝન કરવામાં આવે. તેની ઉપર શું સ્કિન છે એ નેરો હોય તો એને શું કરવામાં આવે, એને કટ કરી અને ફસાઈ ગયેલી હોય તો એને કટ કરી અને એને સરખી કરવામાં આવે, રિકન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે.